નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। अषाढ़ी बीज जे नए वरे मिणी कच्छी भा भेणे के नए वरे जी शुभकामनाओं। शुभेच्छक हेमेंद्र जणसारी, मंत्री लोक सेवा सार्वजनिक ट्रस्ट भुज अमदावाद। अषाढ़ी बीज जे नए वरे मिणी कच्छी भा भेणे के नए वरे जी शुभकामनाओं। शुभेच्छक विनोद भाई चावड़ा, सांसद कच्छ मोरबी। केडी ऑटो भुज धमाका ऑफर, शोरूम मांथी कोईपण स्कूटरनी खरीदी उपर 3000 डिस्काउंट। ऑफर 31 जुलाई सुधी। कच्छ जिल्लाना पशुपालकोना हित माटे राज्य सरकारनो खास किस्सामां महत्वपूर्ण निर्णय। कच्छना पशुपालकोने 5 पशुओनी मर्यादामां पशु दीठ दैनिक 4 किलोग्राम घासનું રાહત દરે વિતરણ કરાશે। રાહત દરે ઘાસ વિતરણ માટેની તમામ વ્યવસ્થાઓ કચ્છ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પૂર્ણ કરાઈ છે। કચ્છ કલેક્ટર અનિલ રાણાવસિયા કચ્છ જિલ્લામાં રાહત દરે ઘાસ વિતરણ માટે 28 લાખ કિલોગ્રામ ઘાસ વન વિભાગના વિવિધ ડેપોમાં ઉપલબ્ધ। કચ્છના પશુપાલકો ગામના તલાટીનો સંપર્ક કરીને ઘાસ કાર્ડ બનાવવા માટે અરજી કરી શકશે। સમગ્ર બાબતે વિસ્તૃત માહિતી કચ્છ જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાએ આપતા જણાવ્યું કે નમસ્કાર, આપ સર્વે જાણો છો તેમ આ વર્ષે કચ્છ જિલ્લામાં ખૂબ ઓછો વરસાદ નોંધાયો છે અને આ પરિસ્થિતિમાં પશુઓ માટે ઘાસચારાની પણ મુશ્કેલી ઊભી થયેલી છે, જે બાબત રાજ્ય સરકારના ધ્યાનમાં અત્રેથી લાવવામાં આવી હતી। વિવિધ પદાધિકારીશ્રીઓ સંગઠનો તરફથી પણ અમને રજૂઆત મળી હતી અને એ રજૂઆતને ધ્યાને લઈ જિલ્લામાં જે અત્યારે ઘાસચારો ઉપલબ્ધ છે એ સ્થાનિક પશુઓને વિતરણ કરવા માટે મંજૂરી માગવામાં આવી હતી। માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ખૂબ સહાનુભૂતિપૂર્વક વિચારણા થઈ અને આ જે ઘાસચારો છે એ પશુપાલકોને એમના પશુઓ માટે વાપરવા દેવાની મંજૂરી પણ આપવામાં આવી છે। અત્યારે જે મંજૂરી મળી છે એના અન્વયે આપણી પાસે જિલ્લામાં લગભગ 28 લાખ કિલો જેટલું ઘાસ ઉપલબ્ધ છે, જે વિવિધ ફોરેસ્ટના ગોડાઉનમાં ઉપલબ્ધ છે। આને વિતરણ કરવા માટેની એક સુવ્યવસ્થિત આખું આયોજન જિલ્લા સ્તરે કરી લેવામાં આવ્યું છે, જેના બાબતે ખાસ જે પશુપાલકો છે એમને મારી વિનંતી છે કે આપ આપના ગામના જે તલાટીશ્રી છે એમની પાસે જે ઘાસચારાની આપણી માગણી છે એની અરજી આપ ત્યાં આપી દેશો। તલાટીશ્રી તરફથી જરૂરી વેરિફિકેશન કરવામાં આવશે। આ જે જોગવાઈ છે એમાં ખાસ તો જે નાના સીમાંત ખેડૂતો હોય, જે જમીન વિહોણા પશુપાલકો હોય, માલધારી હોય, એમને એક પશુપાલક દીઠ 5 પશુઓ માટે આ ઘાસચારો જે છે આપવાનું નક્કી થયું છે। એક પશુને દૈનિક ધોરણે 4 કિલોગ્રામ જે છે એ ઘાસચારો 2 રૂપિયા પ્રતિ કિલોના રાહત દરથી આપવામાં આવશે। આના માટે જે પણ ઘાસ ગોડાઉનો નક્કી થઈ રહ્યા છે એ સ્થળેથી આ પશુપાલકો પોતાના પશુઓ માટેનો ઘાસચારો મેળવી શકશે। આ ઘાસચારો જ્યારે એ લોકો લેવા જાય ત્યારે ત્યાં ઘાસ કાર્ડ છે એ આપવું ફરજિયાત છે અને આ ઘાસ કાર્ડ છે એ સ્થાનિક મામલતદારશ્રી તરફથી ઇસ્યુ થશે અને જેની પર પશુપાલકનો ફોટો પણ રહેશે। એટલે આ સમગ્ર પ્રક્રિયા છે એના માટે ફોરેસ્ટ વિભાગ, અમારા મહેસૂલી તંત્ર, સ્થાનિક તલાટી એ બધા સાથે સંકલન કરીને આગામી દિવસમાં ઝડપમાં આપણે આ ઘાસચારો છે વિતરણ શરૂ કરી શકીએ એના માટેની તમામ તૈયારીઓ અત્રેથી કરી લેવામાં આવી છે। પશુપાલકોને પણ ખાસ વિનંતી છે કે જ્યારે પણ આપ ઘાસ ગોડાઉન પર જાઓ ત્યારે સ્થાનિક તંત્ર તરફથી જે પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી હોય એમાં સહકાર આપશો, તેથી કોઈપણ પ્રકારની એ વ્યવસ્થા ન થાય અને દરેક પશુપાલકને એના સેટિસ્ફેક્શન પ્રમાણે આપણે ઘાસચારાનું છે એ વિતરણ કરી શકીએ। ઉન્નતિનો સૂર્યોદય, અષાઢી બીજ એ માત્ર ઋતુ પરિવર્તન નથી પણ નવી તકો અને નવસર્જનનું પ્રતીક છે। જેમ મેઘરાજાના પ્રથમ આગમનથી ધરા નવ પલ્લવિત થાય છે, તેમ આ પવિત્ર અવસર આપના જીવનમાં નવી ઉર્જા, ઉન્નતિ અને સફળતાના નવા દ્વાર ખોલે તેવી મંગલ કામનાઓ। શુભ અષાઢી બીજ। અદાણી ધી ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી સર્વે કચ્છવાસીઓને અષાઢી બીજની હાર્દિક શુભેચ્છાઓ। પ્રમુખ તેજાભાઈ કાનગડ, ઉપપ્રમુખ દીપક પારેખ, માનદ મંત્રી મહેશ તીર્થાણી, માનદ સહમંત્રી જતીન અગ્રવાલ,
खजांची कैलेश गौर। अषाढ़ी बीज जे नए वरे मिणी कच्छी भा भेणे के नए वरे जूं शुभकामनाओं। गैलेंट टीएमटी बार्स निर्माण का रियल हीरो, जिम्मेदारी मजबूती की। गैलेंट। दर्शक मित्रों, आज तारीख 18 जुलाई 2026 आ हता आजना समाचार। आवतीकाले फरी मळीशुं, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।